અલંકારમાં આજે આપણે ઉપમા અલંકારની વાત કરી રહ્યા છીએ। અહીંયા બે શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવા, ઉપમેય અને ઉપમાન। જેની વાત કરી છે એ ઉપમેય અને જેની સાથે વાત કરીએ છીએ, જેની સાથે સરખામણી કરીએ છીએ એ ઉપમાન। તો અહીંયા ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે એને ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે। ઘણા બધા શબ્દો એ વાપરવામાં આવે, જેમ કે જેવું, જેવો, સરખો, તાદશ્ય, શી, શા, સરખીય, આવા અલગ અલગ શબ્દો જે છે એનો ઉપયોગ કરી અને બંનેની સરખામણી એટલે કમ્પેરિઝન થાય। એક્ઝામ્પલ આપીને સમજાવું તો દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું છે, તો અહીંયા જેવું શબ્દ આવ્યું, રાઈટ। એમની વાતો વીજળીની પેઠે ગામમાં વ્યાપી ગઈ, તો અહીંયા શું આવ્યું? પેઠે શબ્દ આવ્યો, ઓકે। તો અહીંયા સરખામણી એ થાય, જેમ કે હું કહું તો ડોહો સોટાની માફક હાલવા ચાલવા લાગ્યો, તો માફક આવ્યું। સમજાઈ ગયું? હવે કમ્પેરિઝન યાની ઉપમા। અલંકારમાં આજે આપણે ઉપમા અલંકારની વાત કરી રહ્યા છીએ। અહીંયા બે શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવા, ઉપમેય અને ઉપમાન। જેની વાત કરી છે એ ઉપમેય અને જેની સાથે વાત કરીએ છીએ, જેની સાથે સરખામણી કરીએ છીએ એ ઉપમાન। તો અહીંયા ઉપમેયની સરખામણી જ્યારે ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે એને ઉપમા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે। ઘણા બધા શબ્દો એ વાપરવામાં આવે, જેમ કે જેવું, જેવો, સરખો, તાદશ્ય, શી, શા, સરખીય, આવા અલગ અલગ શબ્દો જે છે એનો ઉપયોગ કરી અને બંનેની સરખામણી એટલે કમ્પેરિઝન થાય। એક્ઝામ્પલ આપીને સમજાવું તો દમયંતીનું મુખ એ ચંદ્ર જેવું છે, તો અહીંયા જેવું શબ્દ આવ્યું, રાઈટ। એમની વાતો વીજળીની પેઠે ગામમાં વ્યાપી ગઈ, તો અહીંયા શું આવ્યું? પેઠે શબ્દ આવ્યો, ઓકે। તો અહીંયા સરખામણી એ થાય, જેમ કે હું કહું તો ડોહો સોટાની માફક હાલવા ચાલવા લાગ્યો, તો માફક આવ્યું। સમજાઈ ગયું? હવે કમ્પેરિઝન યાની ઉપમા।